ઓમ આદિત્યાય નમઃ. પ્રિય ભક્તો, સૂર્યદેવની પૂજા કરવાથી સુખી અને નિરોગી જીવનની પ્રાપ્તિ થાય છે. સમાજમાં માનસન્માન મળે છે. આથી સૂર્યદેવની કૃપા મેળવવા માટે આવો આપણે સૌ શ્રદ્ધા સાથે સૂરજ ભગવાનની કથા સાંભળીએ. સૂરજ ભગવાન રોજ ઉઠે અને જગતમાં પ્રકાશ આપવા ચાલી નીકળે. એક દિવસ સૂરજ ભગવાનને લાગ્યું કે રાણાદે સુકાયેલી જતી રહી છે. તેથી તેમણે રાણાદેવને પૂછ્યું કે તારા મનમાં શું છે? રાણાદે બોલી કે મારા મનમાં ખીર ખાંડનું ભોજન કરવાની ઈચ્છા છે. સૂરજ ભગવાને કહ્યું, માંગ્યું પણ તો શું માંગ્યું? આ તો આપણે રોજ જ ખાઈએ છીએ. રાણાદે બોલી, ભગવાન, તમે ખીર ખાંડનું ભોજન જમો છો, હું તો ખાટી રાબ જમું છું. ભગવાન બોલ્યા, રાણાદે, તું જૂઠું બોલે છે. એક સરખું ભોજન મારી માતા અમને આપે છે. ત્યારે રાણાદે બોલી, સવારે તમે મારી થાળી લેજો અને મને તમારી થાળી આપજો. બીજા દિવસે જમતી વખતે ભગવાને પાણીના ગ્લાસને ઠોકર મારીને પાડી દીધો. ત્યારે માતાજી બોલ્યા, તું ઊભો ન થા, હું બીજો ગ્લાસ ભરી દઉં છું. માતાજી ગયા. એટલામાં જ ભગવાને થાળીઓ અરસપરસ બદલી લીધી. રાણાદે એ તો જલ્દીથી ખીર ખાંડનું ભોજન કરી લીધું, પણ સૂરજ ભગવાનને ખાટી રાબડી ભાવ્યો નહીં અને તે થાળી લઈને બેસી રહ્યા. માતાજીએ જોયું તો બોલ્યા, આજે કેમ આટલી વાર લગાડી દીધી? ભગવાન બોલ્યા, માતાજી, આજે તો ખીર ખાંડ ખાટી લાગી રહી છે. માતાજીએ જોયું તો પૂછ્યું, રાણાદેની થાળી તમે કેમ લીધી? ભગવાન બોલ્યા, માં, આપણા ઘરમાં તો ફક્ત 3 જ પ્રાણીઓ છે, તેમાં પણ આટલો ભેદભાવ. હું નિયમનું પાલન કરનારો અને મારા જ ઘરમાં આવો ભેદભાવ થાય છે, તો પછી દુનિયામાં શું થતું હશે? ઘરમાં બધાનું એક જેવું જ ભોજન બનાવો. ત્યાંથી સૂરજ ભગવાન કુંભારના ઘરે ગયા અને બોલ્યા, આ 2 પેટની હાંડી કયા કુંભારે બનાવી છે? રતન કુંભારને લાગ્યું કે આજે તો ભગવાન આવ્યા છે. માજી તો 1% આપતા હતા અને આ તો 2% આપશે. ત્યારે કુંભાર બોલ્યો, મેં બનાવી. ભગવાન બોલ્યા, આજ પછી જો 2 પેટની હાંડી બનાવી તો તારા સહસ્ત્ર, હજારો પેટ કરી દઈશ. કુંભારે સાંભળ્યું તો બોલ્યો, ભગવાન, પણ મારું તો 1 પેટ જ ભરવું મુશ્કેલ છે. જો હજારો પેટ થઈ ગયા તો હું શું કરીશ? હું હવે 2 પેટની હાંડી નહીં બનાવું. આ રીતે સૂરજ ભગવાને 2 ભાત પ્રકાર મિટાવ્યા. સૌ પ્રેમથી બોલો, સૂરજ ભગવાનની જય. હવે બીજી વાર્તા સાંભળો. એકવાર એક બ્રાહ્મણ દેવતા હતા. તે સૂરજ ભગવાનની પૂજા કરતા હતા અને સૂરજ ભગવાનના ભક્ત હતા. વહેલા સ્નાન કરતા, વાર્તા વાંચતા સાંભળતા, પણ કમાતા કંઈ જ નહોતા. બ્રાહ્મણ દેવતા ઘરમાં રહેતા તો બ્રાહ્મણી તેમને કમાવા માટે વારંવાર પરેશાન કરતી. બહાર ક્યાંક જતા તો પડોશીઓ પણ તેમને નકામા કહીને અપમાનિત કરતા. એટલે એક દિવસ તે નાહી ધોઈને પોતાની પૂજન સામગ્રી લઈને જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં બ્રાહ્મણ દેવતા એક સૂકા પીપળના ઝાડ નીચે બેસીને પૂજા કરવા લાગ્યા અને તેમણે સૂરજ ભગવાનની કથા કરી. ત્યાં પીપળ પાસે એક સૂકું તળાવ પણ હતું. તેમાં થોડું જ પાણી હતું. તે જ પાણીથી લોટો ભરીને તેમણે સૂરજ ભગવાનને જળ ચઢાવ્યું. પૂજાનું જળ વહીને પીપળ અને સૂકા તળાવમાં પણ ગયું. જળ જતાં જ સૂકું પીપળ હર્યું ભર્યું થઈ ગયું અને સૂકું તળાવ ચોખ્ખા પાણીથી ભરાઈ ગયું. તે જળમાં હવે સૂરજ ભગવાન દેખાવા લાગ્યા અને કહેવા લાગ્યા, બ્રાહ્મણ, માંગ. શું માંગે છે? બ્રાહ્મણ દેવતાએ સાંભળ્યું તો ગભરાઈ ગયા. વિચારવા લાગ્યા કે લાગે છે પીપળમાં કોઈ ભૂત રહે છે. રોજ જ્યારે તે પૂજા કરતા ત્યારે જ અવાજ આવતો. સાંભળીને તે ચિંતાના કારણે દુબળા થવા લાગ્યા. બીજી તરફ બ્રાહ્મણી પણ બ્રાહ્મણ દેવતાને મળવા ક્યારેક જંગલમાં જતી હતી. તેમને આ રીતે નબળા થતા જોઈને બ્રાહ્મણીએ તેમને પૂછ્યું, તમે રોજ કેમ દુબળા થતા જાવ છો?
ત્યારે બ્રાહ્મણ દેવતાએ બધી વાત કહી સંભળાવી. બ્રાહ્મણીએ કહ્યું કે તમારી પૂજા પછી જ અવાજ આવે છે ને? મને તો લાગે છે કે સૂરજ ભગવાન પોતે આવે છે. આ વખતે જ્યારે અવાજ આવે ત્યારે તમે તેમની પાસે કંઈક માંગી લેજો. બ્રાહ્મણ દેવતાએ કહ્યું, કેવી રીતે માંગું? જો વધારે કંઈ કહીશ તો હું બધું ભૂલી જઈશ. કોઈ એવો ઉપાય જણાવ જેનાથી ઓછા શબ્દોમાં ઘણું બધું મળી જાય. બ્રાહ્મણીએ કહ્યું, તમે આ રીતે કહેજો, નવખંડના મહેલની અંદર સોનાના પારણામાં દાસદાસીઓ દ્વારા રમાડાતા પરપૌત્રોને હું મારી આંખોથી જોઉં. આ રીતે લાંબી ઉંમર, મહેલ, દીકરા, પૌત્રો, પરપૌત્રો અને ધન સંપત્તિ બધું જ મળી જશે. કારણ કે જ્યારે ધન હશે ત્યારે જ સોનાનું પારણું, દાસદાસીઓ હશે અને આંખો, ઘૂંટણ બધા ઠીક હશે ત્યારે જ તો પરપૌત્રને સોનાના પારણામાં ઝૂલો ઝૂલાવી શકશો અને જોઈ શકશો. આ પછી બ્રાહ્મણ દેવતા બીજા દિવસે ફરી જંગલમાં ગયા. પૂજા કરી, જળનું અર્ઘ્ય આપ્યું તો પૂજા કર્યા પછી અવાજ આવ્યો. આ વખતે બ્રાહ્મણ દેવતાએ તેવું જ કહ્યું જેવું બ્રાહ્મણીએ સમજાવ્યું હતું. સૂરજ ભગવાને કહ્યું કે દેખાવમાં તો ભોળો લાગે છે, પણ એક જ વારમાં બધું જ માંગી લીધું. સૂરજ ભગવાને કહ્યું, જા, તારી ઈચ્છા પૂરી થશે. હવે બ્રાહ્મણ દેવતા જંગલમાંથી ઘરે આવ્યા તો જોયું કે તેમની તૂટેલી ઝૂંપડીની જગ્યાએ એક નવખંડનો મહેલ ઊભો છે. દાસદાસીઓ આવજા કરી રહ્યા હતા. બ્રાહ્મણે તેમને કહ્યું, અહીં તો મારી ઝૂંપડી અને ઘરડી બ્રાહ્મણી હતી, તે ક્યાં ગઈ? તે સમયે મહેલની બારીમાંથી એક સુંદર સ્ત્રી ઘરેણાં અને સુંદર વસ્ત્રોમાં સજેલી બહાર આવી અને બહાર આવીને બોલી કે આવી જાઓ, આ આપણું જ ઘર છે. સૂરજ ભગવાને તમારી મનોકામના પૂરી કરી દીધી છે. બ્રાહ્મણ દેવતાએ કહ્યું, અરે ભાગ્યવાન, આપણે આટલા ધનનું શું કરીશું? બ્રાહ્મણીએ કહ્યું, ધનથી શું નથી થતું? દાન, પુણ્ય, યજ્ઞ, હોમ કરીશું. પછી બ્રાહ્મણે તેમ જ કર્યું. હવે તો સૌ રાજાની જગ્યાએ બ્રાહ્મણ દેવતાનું ગુણગાન કરવા લાગ્યા. 1:5 રાજાએ આ બધું સાંભળીને બ્રાહ્મણને બોલાવ્યો અને પૂછ્યું, ગઈકાલ સુધી તો તમને ખાવાનું પણ નહોતું મળતું. આજે અચાનક આ ધન ક્યાંથી આવી ગયું? ક્યાં જઈને ચોરી કરી કે ક્યાં જઈને ડાકુ બન્યા? બ્રાહ્મણ દેવતાએ કહ્યું કે આ બધું તો સૂર્ય ભગવાનની કૃપા છે અને બધી વાત કહી સંભળાવી. ત્યારે રાજાએ કહ્યું, મારે પુત્ર નથી તો મારે શું કરવું જોઈએ? બ્રાહ્મણ દેવતાએ રાજાને પણ સૂર્ય ભગવાનની પૂજાની વિધિ બતાવી. ત્યારે રાજાએ પણ તેમ જ કર્યું અને થોડા સમય પછી તેને પણ પુત્ર થયો. હવે તો બધા લોકો સૂર્ય ભગવાનની જય જય બોલવા લાગ્યા. હે સૂર્ય ભગવાન, જેમ તમે બ્રાહ્મણ અને રાજાની મનોકામના પૂર્ણ કરી તેમ જ સૌની કરજો. વાર્તા કહેનારની, વાર્તા સાંભળનારની અને હુંકારા, સંમતિ ભરનારની સૌની મનોકામનાઓ પૂર્ણ કરજો. સૌ પ્રેમથી બોલો, સૂર્યનારાયણ ભગવાનની જય. એકવાર એક નગરમાં એક વૃદ્ધા ડોશીમાં રહેતી હતી. તે રવિવારના દિવસે નિયમથી ઘરાંગણાને છાણથી લીપીને પછી જ ભોજન તૈયાર કરતી અને પછી સૂર્યદેવને ભોગ લગાવ્યા પછી જ પોતે ભોજન કરતી. આવું વ્રત કરવાથી તેમનું ઘર ધનધાન્યથી ભરેલું રહેતું હતું. હરિની કૃપાથી ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહોતું. ઘરમાં બધું આનંદ મંગલ હતું. આ રીતે થોડા દિવસો વીતી ગયા. તે પડોશી જેની ગાયનું છાણ વૃદ્ધા લાવતી હતી તે વિચારવા લાગી કે આ ડોશીમાં હંમેશા મારી ગાયનું છાણ લઈ જાય છે. આમ વિચારીને એક દિવસ તેણે પોતાની ગાયને ઘરની અંદર બાંધી દીધી. પછી તો તે રોજ જ પોતાની ગાયને ઘરની અંદર બાંધવા લાગી. અહીં છાણ ન મળવાથી ડોશીમાં રવિવારના દિવસે પોતાના ઘરને લીપી ન શક્યા. તેથી ન તેમણે ભોજન બનાવ્યું, ન ભગવાનને ભોગ લગાવ્યો અને ન જ પોતે ભોજન કર્યું. આ રીતે તેમણે નિરાહાર વ્રત કર્યું. સવારથી સાંજ, સાંજથી રાત થઈ ગઈ અને તે ડોશીમાં ભૂખ્યા જ સૂઈ ગયા.
પછી રાત્રે ભગવાને તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને ભોજન ન બનાવવા અને ભોગ ન લગાવવાનું કારણ પૂછ્યું. ત્યારે ડોશીમાએ સૂર્યદેવને જણાવ્યું કે છાણ ન મળવાને કારણે આજે તે ભોજન બનાવી શક્યા નથી. ત્યારે ભગવાન ભાસ્કરે કહ્યું કે માતા, અમે તમને એવી ગાય આપીશું જેનાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે, કારણ કે તમે હંમેશા રવિવારે છાણથી લીપીને પછી જ ભોજન બનાવો છો અને ભોગ લગાવીને જ પોતે ભોજન કરો છો. તેથી હું તમારાથી પ્રસન્ન થઈને તમને વરદાન આપું છું. ત્યારે સ્વપ્નમાં ભગવાનનું આ વરદાન મેળવીને જ્યારે ડોશીમાની આંખ ખુલી તો જોયું કે આંગણામાં તો એક ખૂબ સુંદર ગાય અને વાહરડું બાંધેલા છે. ગાય અને વાહરડાને જોઈને તે ખુશ થઈ ગયા અને ઘરની બહાર બાંધીને તેમને ખાવા માટે ચારો નાખ્યો. બીજી તરફ જ્યારે પડોશીએ ડોશીમાના ઘરની બહાર ખૂબ સુંદર ગાય અને વાહરડાને જોયા તો ઈર્ષ્યાથી પ્રેરાઈને તેનું હૃદય બળી ઉઠ્યું અને જ્યારે તેણે જોયું કે ગાયે તો સોનાનું છાણ આપ્યું છે તો તે ગાયનું સોનાનું છાણ ઉઠાવીને લઈ ગઈ અને તેની જગ્યાએ પોતાની ગાયનું સાધારણ છાણ મૂકી દીધું. તે રોજ આવું જ કરતી રહી અને અહીં સીધી સાદી ડોશીમાને કાન સુદ્ધા તેની ખબર પડવા દીધી નહીં. એક દિવસ સર્વવ્યાપી ઈશ્વરે વિચાર્યું કે ચાલાક પડોશીને કારણે વૃદ્ધા હેતરાઈ રહી છે. ત્યારે એક સાંજે તેમણે પોતાની માયાથી જોરદાર આંધી, વાવાઝોડું લાવી દીધી. આંધીના ડરથી વૃદ્ધાએ પોતાની ગાયને ઘરની અંદર બાંધી દીધી. જ્યારે ગાયે છાણ આપ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તો તે રોજ પોતાની ગાયને ઘરની અંદર જ બાંધવા લાગી. બીજી તરફ પડોશીએ જોયું કે ગાય ઘરની અંદર બંધાવા લાગી છે અને તે સોનાનું છાણ ઉઠાવવામાં સફળ થઈ રહી નથી. તો કોઈ ઉપાય ન જોઈને એક દિવસ પડોશીએ રાજાના મહેલમાં જઈને બધી વાત જણાવી દીધી. પડોશીએ રાજાને કહ્યું, મહારાજ, મારા પડોશમાં એક વૃદ્ધા પાસે એવી ગાય છે જે તમારા જેવા રાજાઓના જ યોગ્ય છે અને તે ગાય રોજ સોનાનું છાણ આપે છે. તમે સોનાથી પ્રજાનું પાલન કરો. વૃદ્ધા ભલા તે સોનાનું શું કરશે? રાજાએ આ વાત સાંભળી તો પોતાના દૂતોને વૃદ્ધાના ઘરે જઈને ગાય લાવવાની આજ્ઞા આપી. વૃદ્ધા સવારમાં ઈશ્વરને ભોગ લગાવીને ભોજન કરવા જઈ રહી હતી ત્યારે જ રાજાના સેવકો ગાય ખોલીને લઈ ગયા. આ જોઈને તે ખૂબ રડી બૂમ પાડી, પણ કર્મચારીઓએ એક વાત પણ સાંભળી નહીં. તે દિવસે ફરી વૃદ્ધા ગાયના વિયોગમાં ભોજન ન કરી શકી અને આખી રાત રડીરડીને ભગવાન પાસે ગાયને ફરી પાછી મેળવવા પ્રાર્થના કરતી રહી. ત્યાં બીજી બાજુ રાજા ગાયને જોઈને ખૂબ પ્રસન્ન થયો અને સવારે જેમ જ તે ઉઠ્યો તો આખો મહેલ છાણથી ભરેલો દેખાયો. રાજા આ જોઈને ગભરાઈ ગયો. ભગવાને રાત્રે રાજાને સ્વપ્નમાં કહ્યું, હે રાજા, ગાયને વૃદ્ધાને પાછી આપી દેવામાં જ તારું ભલું છે. રવિવારના વ્રતથી પ્રસન્ન થઈને મેં તે વૃદ્ધાને આ ગાય આપી હતી. સવાર થતાં જ રાજાએ વૃદ્ધાને બોલાવીને ખૂબ બધું ધન આપીને સન્માન સહિત ગાય અને વાહરડું તેને પાછું આપ્યું. આની સાથે જ પડોશીને બોલાવીને યોગ્ય દંડ પણ આપ્યો. આમ કરવાથી રાજાના મહેલની ગંદકી દૂર થઈ ગઈ અને તે દિવસે રાજાએ નગરવાસીઓને આદેશ આપ્યો કે પોતાની બધી મનોકામનાઓની પૂર્તિ માટે તે બધા રવિવારનું વ્રત રાખે. અને જ્યારે પ્રજાએ રવિવાર વ્રતનું પાલન કરીને કથાનું શ્રવણ કર્યું તો તે બધાના ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધનના ભંડાર ભરાઈ ગયા. આવી છે રવિવાર વ્રતની મહિમા. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય.